નમસ્કાર. આજકાલ સાયબર ફ્રોડનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. તાજેતરમાં જ સબ ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે અને લોકોને કેવી રીતે છેતરવામાં આવે છે એ અંગેનો એપિસોડ આવ્યા અને ખૂબ જાણવા મળ્યું. પણ સિરિયલમાં જે રીતના દેખાડે છે એ રીતના એ લોકોને પકડવા સહેલા નથી હોતા. આ સમજ માટે ખાલી દેખાડવામાં આવ્યું છે. એટલે ખાસ આપણે સૌ તકેદારી રાખીએ આ ડિજિટલ અને ટેકનોલોજીના યુગમાં, તો સાયબર ફ્રોડથી ચોક્કસ બચી શકીએ. ક્યારેય પણ કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે ફોનમાં કે મેસેજ દ્વારા કે બીજા કોઈ અન્ય માધ્યમથી કોઈ પણ પ્રકારનો ઓટીપી ક્યારેય પણ શેર ન કરીએ. આવી તકેદારી રાખીએ તો ચોક્કસ આપણે સાયબર ફ્રોડથી બચી શકીએ. અને કદાચ સાયબર ફ્રોડનો ભોગ બનીએ તો હેલ્પલાઇન નંબર 1930 એટલે કે 1930 ઉપર સંપર્ક કરી અને તાત્કાલિક મદદ મેળવી શકાય છે. જાગૃત બનીએ અને આપણે આપણી જ સલામતી માટે ધ્યાન રાખતા થઈએ. એ જ સાચી સલામતી છે. સાયબર ફ્રોડ સામે આપણે સૌ તો જ લડી શકશું. આભાર.